આજ રોજ વોર્ડ નંબર 19 દક્ષિણ ઝોનમાં આવેલી મક્કરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ અયોધ્યા ટાઉનશીપ અને રિયા બંગલોઝમાં આવેલા છે. મોટર સ્ક્વોડ કાર્યરત કરવામાં આવેલ છે અને જ્યાં મોટરો જે ડાયરેક્ટ ચલાવે છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની ફરિયાદો ઉઠતી જાય છે. શહેરના ચારેય ઝોનમાં આ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજ રોજ અયોધ્યા ટાઉનશીપમાં કામગીરી હાથ ધરવામાં આવે છે. હાલ જે છે પાણી ચેક કરવામાં આવેલ છે. પાણી નહીં મળતું હશે તો પાણી આપવામાં આવશે, પરંતુ અમે કોન્ફિડન્ટ છીએ કે પાણી એ લોકો અંડરગ્રાઉન્ડ સબમાં પડે જ છે. તેમ છતાં હાલ તેઓની મોટર પકડવામાં આવેલ છે, એટલા માટે આ રીતે એક એમનો દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ પાણી બોર્ડ શાખા દ્વારા કોઈ પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ કરવામાં આવશે, પરંતુ તમામ વિસ્તારમાં જો આ રીતે મોટર ચલાવવામાં આવશે તો ચોક્કસથી પાણી નહીં મળે. એના માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. એના માટે અગાઉથી 3 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં આ 2-3 દિવસની મોહલત આપવામાં આવી હતી. તેમ છતાં આજરોજ આ રીતે મેટર ચલાવવામાં આવી રહી છે. હેમલસિંહ રાઠોડ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પાણી પુરવઠા.